નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા પાસે માતર ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 3 જૂને આશરે 12:30 વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા જિલ્લાના માતર ટોલ ટેક્સ નજીક એક ટ્રક ઊભી હતી, જેમાં લોખંડનો જોબ ભરેલો હતો. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી બીજી ટ્રકમાં લોખંડની એંગલો ભરેલી હતી. અગમ્ય કારણોસર ઊભેલી ટ્રકના પાછળના ભાગે બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક ચલાવી રહેલો ડ્રાઈવર લોખંડની એંગલો નીચે દબાઈ જઈ કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરતા ફાયર અધિકારીઓ અને જવાનોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે સૌપ્રથમ ટ્રકમાં ભરાયેલી ભારે લોખંડની એંગલો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના આધુનિક સાધનોની મદદથી ટ્રકના પતરા કાપી અંદર ફસાયેલા ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ 1.5 કલાક સુધી ચાલેલા કઠિન અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ડ્રાઈવરને જીવિત હાલતમાં બહાર નીકાળ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.